નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ. તેમાં ક્વેશ્ચન આ રીતનો છે કે 2 અંકની એટલે કે 2 ડિજિટની એક સંખ્યાના અંકોની અદલાબદલી કરવાથી એટલે કે એક્સચેન્જ કરવાથી એટલે કે ઇન્ટરચેન્જ કરવાથી મળતી નવી સંખ્યા એટલે કે ન્યૂ નંબર મૂળ સંખ્યા કરતાં એટલે કે ઓરિજિનલ નંબર કરતાં 18 જેટલી વધારે છે, 18 જેટલી મોર છે. તો તે મૂળ સંખ્યા કઈ હશે? ઓરિજિનલ નંબર કયો હશે? અને વિકલ્પો આ રીતના છે: A 13, B 42, C 86 અને છેલ્લો લાસ્ટ D. ત્રણેય વિકલ્પો સાચા છે. હવે આગળ સૌપ્રથમ તો ધારો કે સપોઝ આ 2 અંકની કોઈ એક સંખ્યા એટલે કે મૂળ સંખ્યા એટલે કે ઓરિજિનલ નંબર xy છે. ફરીથી એકવાર સૌપ્રથમ તો ધારો કે સપોઝ 2 અંકની કોઈ એક સંખ્યા એટલે કે મૂળ સંખ્યા એટલે કે ઓરિજિનલ નંબર xy છે. હવે આગળ જુઓ, આ સંખ્યાના અંકોની અદલાબદલી કરવાની છે. એટલે કે x અને y ની અદલાબદલી કરવાની છે. આ x અને y ની અદલાબદલી કરવાની છે. મતલબ કે x ને y ની જગ્યાએ અને આ y ને x ની જગ્યાએ લખવાના છે. અને આમ કરવાથી આપણને yx નવી સંખ્યા મળશે એટલે કે ન્યૂ નંબર મળશે. ફરીથી એકવાર આ xy ના અંકોની અદલાબદલી કરવાથી આપણને yx નવી સંખ્યા મળશે. હવે આગળ જુઓ, આ નવી સંખ્યા એટલે કે આ yx નવી સંખ્યા એટલે કે આ yx એ મૂળ સંખ્યા કરતા એટલે કે આ xy કરતા 18 જેટલી વધારે છે. ફરીથી એકવાર આ નવી સંખ્યા એટલે કે આ yx એ મૂળ સંખ્યા કરતા એટલે કે આ xy કરતા 18 જેટલી વધારે છે. એટલે સૌપ્રથમ આ રીતનું આપણને સમીકરણ એટલે કે ઇક્વેશન મળશે. હવે આગળ જુઓ, આ xy એટલે હકીકતમાં વત્તા xy છે. ફરીથી એકવાર આ xy એટલે વાસ્તવમાં વત્તા xy છે. હવે આગળ નેક્સ્ટ સ્ટેપમાં સૌપ્રથમ માટે આવશે
આવશે. પછી આ yx ના yx ના yx. પછી આગળ આ વત્તા xy ને આ બાજુ લાવવાના છે. એટલે આ વત્તા xy આ બાજુ આવે, આ સાઈડ આવે તો ઓછા xy થઈ જાય. આ વત્તા xy આ બાજુ ઓછા xy થઈ જાય. પછી આ ઇક્વલ નો ઇક્વલ. પછી આ 18 ના 18. આ 18 ના 18 મતલબ કે આ વત્તાનું સાઈન 18 ની આગળ સમાયેલું છે. આ વત્તાનું સાઈન 18 ની આગળ અહીંયા સમાયેલું જ હોય છે, સમાયેલું જ હોય છે. હવે જુઓ આગળ આ માટેનો માટે, therefore therefore. હવે આગળ આ yx ને સ્થાન કિંમતના સ્વરૂપમાં લખવાના છે. એટલે કે પ્લેસ વેલ્યુના ફોર્મમાં લખવાના છે. ફરીથી પણ આગળ આ yx ને સ્થાન કિંમતના સ્વરૂપમાં લખવાના છે. એટલે કે પ્લેસ વેલ્યુના ફોર્મમાં લખવાના છે. એટલે આગળ તેમાં સૌપ્રથમ આ y. તો આ y દશકનો અંક છે. 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 એટલે આ y ની સ્થાન કિંમત એટલે કે પ્લેસ વેલ્યુ 10y થશે. એટલે કે 10 ગુણ્યા y થશે. એટલે 10 વખત y થશે. આગળ આ x. તો આ x એકમનો અંક છે. એટલે કે યુનિટ ડિજિટ છે. આ x એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ છે. એટલા માટે આ x ની સ્થાન કિંમત એટલે પ્લેસ વેલ્યુ x ની x જ રહેશે. આ x એકમનો અંક હોવાથી x ની સ્થાન કિંમત x જ રહેશે. મતલબ કે એટલી ને એટલી જ રહેશે. પછી હવે આગળ આ બંનેનો સરવાળો કરી દેવાનો હોય છે. અર્થાત આ yx ને સ્થાન કિંમતના સ્વરૂપમાં 10y xm લખાશે. 10y xm લખાશે. આગળ આ માઈનસનો માઈનસ. આ માઈનસનો માઈનસ. હવે અગેન ફરી વખત આ xy ને સ્થાન કિંમતના સ્વરૂપમાં એટલે કે પ્લેસ વેલ્યુના ફોર્મમાં લખવાના છે. એટલે સૌપ્રથમ આ x તમે જોશો તો જુઓ આ x દશકનો અંક છે. આ x દશકનો અંક છે. એટલે આ x ની સ્થાન કિંમત એટલે પ્લેસ વેલ્યુ 10x થશે. એટલે કે 10 ગુણ્યા x થશે. એટલે કે 10 વખત x થશે. આગળ આ y. તો આ y એકમનો અંક છે. એટલે કે યુનિટ ડિજિટ છે. એટલે આ y ની સ્થાન કિંમત y જ થશે. આ y એકમનો અંક હોવાથી y ની સ્થાન કિંમત y જ રહેશે. મતલબ કે એટલી ને એટલી જ રહેશે. હવે આગળ આ બંને સ્થાન કિંમતનો સરવાળો કરી દેવાનો હોય છે. મતલબ કે આ xy ને સ્થાન કિંમતના સ્વરૂપમાં એટલે કે પ્લેસ
વેલ્યુના ફોર્મમાં 10x + ym લખાશે. 10x + ym 10x + ym લખાશે એમ લખાશે. પછી આગળ આ બરાબરનો બરાબર અને આ 18 ના 18 18 ના 18. હવે આગળ આ માટેનો માટે, પછી આ 10y ના 10y, પછી આગળ આ વત્તાનો વત્તા, પછી આ x ના x x ના x. હવે આગળ આ ઓછાનો સાઈન અંદર આપવાનો છે. આ ઓછાનો સાઈન આ આખા કાઉન્સને આપવાનો છે. એટલે શું લખાશે? એટલે શું લખાશે? જુઓ, એટલે જુઓ આ ઓછા 10x સૌપ્રથમ લખાશે. સૌપ્રથમ આ ઓછા 10x લખાશે. સૌપ્રથમ આ ઓછા 10x લખાશે. પછી આગળ આ ઓછા અને વત્તાનો ગુણાકાર ઓછા થાય. એટલે કે ઓછા વત્તા ઓછા થાય, માઈનસ પ્લસ માઈનસ થાય, માઈનસ પ્લસ માઈનસ થાય. એટલે કે અલગ અલગ સાઈનનો ગુણાકાર ઓછા થાય. ડિફરન્ટ સાઇન્સનું મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ માઈનસ થાય. પછી આ y ના y, પછી આ ઇક્વલનો ઇક્વલ અને આ 18 ના 18. હવે આગળ આ માટેનો માટે. પછી હવે આગળ જુઓ આ 10 વખત y માંથી આ 1 વખત y ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય તો આપણી પાસે 9 વખત y બચે. ફરીથી એકવાર આ 10 વખત y માંથી આ 1 વખત y ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય તો આપણી પાસે 9 વખત y હોય. એટલે કે 9y હોય. આગળ આ વત્તા 1 વખત x ઓછા 10 વખત x બરાબર ઓછા 9x થાય. એટલે ઓછા 9 વખત x થાય. ફરીથી એકવાર આ વત્તા 1 વખત x ઓછા 10 વખત x બરાબર ઓછા 9 વખત x થાય. ઓછા 9 વખત x થાય. પછી આ ઇક્વલનો ઇક્વલ અને આ 18 ના 18 ના 18. હવે આગળ જો આ માટેનો માટે. હવે આગળ તમે આ બંને પદમાં જોશો, આ બંને ટર્મ્સમાં જોશો તો જુઓ આ 9 તમારા સામાન્ય થશે, 9 તમારા કોમન થશે. આગળ ગુણ્યા આ પ્રથમ પદમાં આ y વચ્ચે લાગશે, પછી આ માઈનસનો માઈનસ, પછી આ બીજા પદમાં આ x વચ્ચે લાગશે. મતલબ કે તમે આ 9y ઓછા 9x, આ 9y ઓછા 9x ને તમે 9 ગુણ્યા y ઓછા x એમ લખી શકો. ફરીથી એકવાર તમે આ 9y ઓછા 9x ને 9 ગુણ્યા y ઓછા x એમ લખી શકો. પછી આ ઇક્વલનો ઇક્વલ અને આ 18 ના 18. એટલે આગળ અહીંયા આ 9 દુ 18 થશે. 9 દુ 18 થશે. માટે therefore આ y ઓછા x બરાબર 2 થશે. માટે આ y ઓછા x બરાબર 2 એટલે કે 2 થશે. 2 એટલે કે 2 થશે. હવે આગળ આપણે સૌપ્રથમ ઓપ્શન એ લઈએ.
સંખ્યા 13 છે. આપણી પાસે સંખ્યા 13 છે. સંખ્યા 13 છે. અને આ 13 શું છે? આ 13 શું છે? તો જુઓ, આ 13 મૂળ સંખ્યા છે, એટલે કે ઓરિજિનલ નંબર છે. ઓરિજિનલ નંબર છે માટે આ પહેલો અંક એટલે કે એકડો તમારો x થશે. આગળ આ બીજો અંક એટલે કે આ 3 તમારો y થશે. ફરીથી એકવાર, આ પહેલો અંક એટલે કે 1 તમારો x થશે અને આ 3 એટલે બીજો અંક y થશે. બીકોઝ આ 13 મૂળ સંખ્યા છે. અને આપણે મૂળ સંખ્યા xy ધારેલી છે. એટલે આ પહેલો અંક x થાય અને બીજો અંક આ y થાય. હવે આગળ જુઓ, આપણે આ y ઓછા x કરવાનું છે. એટલે અહીંયા આ 3 ઓછા 1 થશે. અહીંયા આ y ઓછા x કરવાનું હોવાથી અહીંયા આ સંખ્યા માટે જુઓ, આ 3 ઓછા 1 થશે, એટલે કે y ઓછા x થશે. એટલે આગળ બરાબર શું થાય? તો જુઓ, બરાબર 3 ઓછા 1 બરાબર 2 થાય. 3 માંથી 1 જાય, 3 માંથી 1 જાય, ઘટે તો આપણી પાસે 2 બચે. મતલબ આ 2 અહીંયા આવી જાય છે. હવે આગળ આપણે વિકલ્પ B લઈએ. તો વિકલ્પ B માં મૂળ સંખ્યા 42 છે. વિકલ્પ B માં મૂળ સંખ્યા એટલે ઓરિજિનલ નંબર આપણી પાસે 42 એટલે 42 છે. માટે આ 4 એટલે કે પહેલો અંક x થશે અને આ બીજો અંક એટલે કે આ 2 તમારો y થશે. એટલે અહીંયા આ સંખ્યા માટે y ઓછા x બરાબર શું થાય? તો જુઓ, અહીંયા y ઓછા x બરાબર અહીંયા 2 ઓછા 4 થાય. આગળ બરાબર ઓછા 2 થાય. ફરીથી એકવાર, 2 માંથી 4 ઘટે, બાદ થાય તો આપણી પાસે ઓછા 2 હોય. મતલબ કે આ 2 અહીંયા આવતા નથી. આ 2 આ સંખ્યા માટે આવતા નથી. અહીંયા આવતા નથી. મતલબ કે ઓછા 2 આવે છે. હવે આગળ લાસ્ટમાં આ વિકલ્પ C આપણે લઈએ. તો વિકલ્પ C માં મૂળ સંખ્યા આ 86 છે. એટલે અહીંયા આ 8 તમારો એટલે પહેલો અંક x થશે અને આ બીજો અંક એટલે કે આ 6 તમારો y થશે. એટલે આગળ અહીંયા y ઓછા x, બરાબર અહીંયા 6 ઓછા 8 થાય. ફરીથી એકવાર, અહીંયા y ઓછા x બરાબર આ 6 ઓછા 8 થાય. એટલે બરાબર અહીંયા પણ ઓછા 2 થાય. મતલબ કે આ 2 અહીંયા આવતા નથી. ટૂંકમાં ઇન શોર્ટ આપણે જો 13 લઈએ તો જુઓ, આ y ઓછા x બરાબર 2 આવી જાય છે. ફરીથી એકવાર, આપણે જો 13 લઈએ
13 સંખ્યા પસંદ કરીએ તો જુઓ આ y ઓછા x બરાબર 2 આવી જાય છે. આ y ઓછા x બરાબર 2 આવી જાય છે. મતલબ કે આ 13 તમારો સાચો જવાબ થાય. આ 13 તમારો સાચો જવાબ થાય. આ 13 તમારો સાચો જવાબ થાય. હવે આગળ આ દાખલાને તમે ડાયરેક્ટ બાય ઓપ્શન પણ સોલ્વ કરી શકો. ફરીથી એકવાર આ દાખલાને તમે જુઓ ડાયરેક્ટ બાય ઓપ્શન પરથી પણ સોલ્વ કરી શકો, એટલે કે ડાયરેક્ટ વિકલ્પો પરથી પણ ઉકેલી શકો. તો જુઓ તેમાં સૌપ્રથમ આ નવી સંખ્યા જુઓ આ નવી સંખ્યા એ મૂળ સંખ્યા કરતાં 18 જેટલી વધારે છે. ફરીથી એકવાર આ નવી સંખ્યા આ મૂળ સંખ્યા કરતાં 18 જેટલી વધારે છે. હવે આગળ સૌપ્રથમ આપણે વિકલ્પ એ લઈએ. તો જુઓ વિકલ્પ A માં મૂળ સંખ્યા આ 13 છે. વિકલ્પ A માં મૂળ સંખ્યા આ 13 છે. એટલે આગળ આ 13 ની નવી સંખ્યા શું થાય? હવે આગળ આ 13 ની નવી સંખ્યા શું થાય? ન્યૂ નંબર શું થાય? તો જુઓ આ 13 ની નવી સંખ્યા આ 3 1 થાય. આ 13 ની નવી સંખ્યા આ 3 1 થાય. એટલે કે 31 થાય. 31 થાય. હવે આગળ આ 13 માં એટલે મૂળ સંખ્યામાં આ 18 ઉમેરવાના છે. આ મૂળ સંખ્યા એટલે 13 માં આ 18 ઉમેરવાના છે. એટલે બરાબર શું થાય? મતલબ આ બંનેનો સરવાળો કેટલો થાય? તો જુઓ તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ જુઓ આ 8 ને 3 11 થાય. એટલે એક તમારી વર્ધિત થાય અને એક એકડો નીચે લખાય. એટલે આગળ આ 1 ને 1 2 થાય. જુઓ આ 1 ને 1 2 થાય અને 2 ને 1 3 થાય. ફરીથી એકવાર આ 1 ને 2 થાય અને 2 ને 1 3 થાય. માટે આ 31 બરાબર 31 થઈ જાય છે. માટે આ 31 બરાબર આ 31 થઈ જાય છે. હવે આગળ આપણે વિકલ્પ B લઈએ. તો જુઓ વિકલ્પ B માં મૂળ સંખ્યા ઓરિજિનલ નંબર આ 42 એટલે 42 છે. 42 એટલે 42 છે. વિકલ્પ B માં મૂળ સંખ્યા આ 42 છે. 42 છે. હવે આગળ આ 42 ની એટલે કે મૂળ સંખ્યાની નવી સંખ્યા શું થશે? મતલબ કે ન્યૂ નંબર શું થશે? તો જુઓ આ 42 ની નવી સંખ્યા આ 2 4 થાય. ફરીથી એકવાર આ 42 ની નવી સંખ્યા આ 2 4 થાય એટલે 24 થાય. 24 થાય. હવે આગળ આ 42 એટલે મૂળ સંખ્યામાં આ 18 ઉમેરવાના છે. આ મૂળ સંખ્યા એટલે 42 માં આ 18 ઉમેરવાના છે. એટલે આ સરવાળો કેટલો થશે? તો જુઓ આ સરવાળો તમારો 60 એટલે 60 થશે. આ સરવાળો 60 એટલે 60 થશે. 60 એટલે 60 થશે. માટે અહીંયા જુઓ આ
24 બરાબર નથી 60 માટે અહીંયા આ 24 બરાબર નથી 60 એટલે કે 24 is not equal to 60 24 is not equal to 60 થાય છે હવે આગળ લાસ્ટમાં વિકલ્પ સી લઈએ આપણે વિકલ્પ સી લઈએ તો જુઓ વિકલ્પ સી માં મૂળ સંખ્યા આ 86 છે વિકલ્પ સી માં મૂળ સંખ્યા આ 86 છે એટલે આગળ આ 86 ની નવી સંખ્યા એટલે કે ન્યૂ નંબર આ 6 8 થાય આ 86 ની નવી સંખ્યા આ 6 8 થાય એટલે કે 68 થાય એટલે 68 થાય હવે આગળ આ 86 માં 18 ઉમેરવાના છે આ 86 માં 18 ઉમેરવાના છે એટલે આ સરવાળો કેટલો થશે તો જુઓ તેમાં સૌપ્રથમ આ 6 ને 8 14 થાય 6 ને 8 14 થાય એટલે એક તમારી વધી થાય અને 4 નીચે લખાય એટલે આગળ આ 8 ને 1 9 થાય અને 9 ને 1 10 થાય મતલબ કે સરવાળો 104 થાય માટે આ 68 બરાબર નથી 104 માટે આ 68 બરાબર નથી 104 એટલે કે 68 is not equal to 104 68 is not equal to 104 ટૂંકમાં શોર્ટમાં in short આપણે સંખ્યા 13 લઈએ ટૂંકમાં શોર્ટમાં આપણે સંખ્યા 13 લઈએ એટલે કે મૂળ સંખ્યા તરીકે 13 લઈએ મૂળ સંખ્યા તરીકે 13 લઈએ 13 લઈએ તો જુઓ અહીંયા સમતા આવી જાય છે એટલે ઇક્વાલિટી આવી જાય છે મતલબ કે અહીંયા સમતા એટલે કે ઇક્વાલિટી આવી જતી હોવાથી આ 13 તમારો સાચો જવાબ થાય બીકોઝ આ 13 ને લીધે સમતા આવે છે એટલે આ ઓપ્શન એ એટલે કે 13 તમારો કરેક્ટ ઓપ્શન એટલે કરેક્ટ આન્સર થશે થેન્ક યુ